સમાચાર હંસા ચોટલિયા વાંચી સંભળાવે છે। જામનગરના સ્મશાનમાંથી આજે વહેલી સવારે 3 મરદા ભાગી છૂટ્યા હતા। જામનગરના નંગાવાડમાં ઢાળિયા નીચે આજે વહેલી સવારે કીડી અને મકોડાનું ભયંકર એક્સિડન્ટ થયું હતું। તો સાંભળો, હવે આપણા પ્રકાશભાઈ આપણને સમાચાર ને બધું સંભળાવે છે દરરોજ। એ સમાચાર તો સાચા હોય, બરોબર, પણ મારા જે સમાચાર છે ને એ છાસ પાણીના છે, આકાશવાણીના નથી। આકાશવાણીના સમાચાર સાચા હોય, પછી આપણા અશ્વિનભાઈ, પ્રકાશભાઈ, આપણા ઉર્વીબેન એ બધા વાંચે છે, એ સમાચાર તો બિલકુલ સાચા હોય, પણ મારા સમાચાર આવ ખોટા છે। એટલે એક કાનેથી સાંભળજો ને બીજા કાનેથી કાઢી નાખજો। થોડોક સમય લઈશ, પણ આ પબ્લિકને મારે આજે જવા નથી દેવી। હોલનું ભાડું ભલે મારે ભરવું પડે। તો સાંભળો, હવે સમાચાર શરૂ થાય છે। વચ્ચે કોઈ રેડિયો સ્ટેશન વાગે નહીં, બધું બંધ હો। ઓલ ઇન્ડિયા રેડિયો અને સુરત ને મુંબઈ બધું બંધ। અહીંયાથી સમાચાર ચાલુ થાય અમદાવાદથી। આ છાસ પાણી સમાચાર હંસા ચોટલિયા વાંચી સંભળાવે છે। જામનગરના સ્મશાનમાંથી આજે વહેલી સવારે 3 મરદા ભાગી છૂટ્યા હતા। પોલીસના તાબડતોબ પહોંચી જવાથી પૂર્વ દિશામાંથી 2 મરદાને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસ કમિશનરનું કહેવું છે કે જો મરદામાં જીવ નહીં આવે તો મરદાને જન્મદિવસની સજા આપવામાં આવશે। રાજકોટના આદિદેવમાં આજે વહેલી સવારે ભયંકર આગ લાગવાથી 10,000 માછલા ઝાડ ઉપર ચડી ગયા હતા। ફાયર બ્રિગેડને ફોન કરવાથી ઘાસલેટના 10 બંબા આવ્યા ને આગને 5 મિનિટમાં કાબૂમાં લેવામાં આવી હતી। જામનગરના નંગાવાડમાં ઢાળિયા નીચે આજે વહેલી સવારે કીડી અને મકોડાનું ભયંકર એક્સિડન્ટ થયું હતું। આ એક્સિડન્ટમાં મકોડાને ગંભીર ઈજા પહોંચી છે। બધા લોકોએ ભેગા મળીને મકોડાને નવસારીની આંખની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ડોક્ટર કુલકર્ણીનું કહેવું છે કે જો મકોડાને તાત્કાલિક 800 સીસી લોહી આપવામાં નહીં આવે તો મકોડાની જાનને ખતરો પહોંચશે। ભુજમાં આજે એસટી ડેપોની બાજુમાં આવેલી મીઠાઈની દુકાનમાં 5000 માખીઓ ઉપર અચાનક હુમલો કર્યો હતો। આ હુમલો કોઈ પુરાની અદાવતને કારણે થયો હોવાનું જાણવા મળે છે। આ હુમલામાં કોઈ વિદેશીનો પણ હાથ હતો। આમાંથી 2500 માખીઓને ગિરફ્તાર કરવામાં આવી છે ને 2500 માખીઓને આ પ્રોગ્રામ પૂરો થયા પછી છોડી મૂકવામાં આવશે। સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। યુદ્ધના સમાચાર। પાકિસ્તાન રેડિયોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનનું પ્લેન ભારત પર હુમલો કરી પાકિસ્તાન પાછું આવી ગયું છે, પરંતુ અમારો પાયલટ પાછો આવ્યો નથી। આ છાસ પાણી ઉપરથી સમાચાર પૂરા થયા।